એક સ્ટોરી કહું છું. એક છોકરો હોય છે, એને કોઈ ગામ જવું હોય છે, એના માટે બસ સ્ટેશન ઉપર જાય છે. હવે એ જેવી રીતે મતલબ ત્યાં જાય છે તો એની બસ છૂટી જાય છે, એટલે એને ક્યાં જવું પડે? ટ્રેન આપણી બસ ચાલી જાય તો આપણે ક્યાં જવું પડે? વેટિંગ એરિયામાં. તો એ વેટિંગ એરિયામાં જઈને બેસેલો છે. એવી જ રીતે થોડીક વાર પછી બીજો એક છોકરો આવે છે, એને પણ સો એન્ડ સો કશે જગ્યા પર જવું છે, એની પણ ટ્રેન બસ ચાલી ગઈ છે, એટલે એ પણ વેટિંગ એરિયામાં આવીને બેસેલો છે. હવે આ બંને બેસેલા છે, ટાઈમિંગ ઘણો બધો છે, 3-4 કલાકનો ટાઈમ છે, વેટિંગ છે, શું કરીએ? એટલે શું ભાઈ આપણે પણ બેસેલા આપણે આજુબાજુમાં વાતો કરવા લાગી, તો બંને બી વાતો કરે છે. વાતો કરતા કરતા એક જણ એવું કહે છે કે ભાઈ મને તો બહુ ભૂખ લાગી, હું જમવાનું. તો સેકન્ડ વન કહે છે મને બી ભૂખ લાગી, મેં પણ જમવાનું. એવામાં ત્રીજો પણ એક છોકરો આવી ગયો. ત્રીજો કે હું પણ જમવાનો, પણ મારી પાસે જમવાનું કઈ જ નથી. પેલો કે શેરિંગ ઇઝ કેરિંગ, અમે તને અમારું ખાવાનું આપીએ, ચાલ આપણે ત્રણ સાથે ભેગા મળીને ખાઈએ. હવે જે પહેલા વાળો છોકરો હોય ને એની પાસે 5 રોટલી હોય, બીજા વાળો છોકરો હોય ને એની પાસે 3 રોટલી હોય. ટોટલ કેટલી રોટલી થઈ? 8. એ લોકો કેટલા છે? 3. તો કેવી રીતે ડિવાઈડ કરવું? 8 રોટલીને 3 માં ડિવાઈડ કેવી રીતે થાય? સોલ્યુશન મળ્યું? નહીં મળ્યું? વિચારો નથી મળ્યું. ઓકે ડન. તો શું કરે એ લોકો? એક રોટલીના 3 ટુકડા કર્યા. તો ટોટલ 8 રોટલીના કેટલા ટુકડા થયા? 24 ટુકડા થઈ ગયા. એટલે હવે 24 ટુકડા છે તો તમારે 3 માં વિભાગ કરવો હોય તો કેટલા આવે દરેકના ભાગે? 24 ટુકડા થયા 8. વેરી ગુડ. તો દરેકને 8 ઇક્વલ મળી ગયા. બધાનું સરખું થઈ ગયું. ઓકે, બધાએ 8 ટુકડા ખાઈ લીધા. હવે જે પેલો ત્રીજો છોકરો હતો ને એ બહુ ખુશ થઈ ગયો કે મારી પાસે બિલકુલ કંઈ જ નહીં હતું, છતાં પણ તમે લોકોએ મને ખાવાનું આપ્યું ને મારી બહુ સંતોષાઈ ગઈ. તો એ બહુ ખુશ થઈ ગયો. તો એણે શું કર્યું? જતી એનામાં એની બસ પણ આવી ગઈ. હવે એની બસમાં જતા એણે પેલા જે 2 જણ બચેલા હતા ને જૂના, એ લોકોને 8 સિક્કા આપીને જઈ ગયો. પણ એ 8 સિક્કા એ 8 સોનાના સિક્કા હતા કે તમે મને ખાવાનું આપ્યું તો એના બદલામાં હું 8 ટુકડા આપ્યા તો તમને હું 8 સોનાના સિક્કા આપું છું. ઓકે, હવે 8 સોનાના સિક્કા વેચ્યા. હવે વેચ્યા કોણ? પેલા 2 જણ. તો પહેલે વાળો જે એવું છે ને એ એવું કહે છે કે એક કામ કરીએ, આપણે બંને અડધા વેચી લઈએ. 4 તું લઈ લે, 4 હું લઈ લઉં. તો બીજો કે ના, કે હું તો 3 જ રોટલી આપી, તારી તો 5 રોટલી હતી, તારી વધારે હતી ને, તો એક કામ કર, તું 5 લે, હું 3 લઉં. પણ આ બંનેનું વચ્ચે પેલું કેવું થોડું અચપંદન ચાલ્યા કરે છે. એક કહે છે અડધા કરીએ, એક કહે છે 5-3 લઈએ, 5. આ રીતની પરિસ્થિતિ ચાલે છે. હવે એ લોકોને આનો કોઈ જવાબ મળતો નથી અને બંને માનવા પણ તૈયાર નથી. એક કે ના હું 3 જ લઈશ, પેલો કે ના 4 જ કરીએ, એક કે 5-3 જ કરીએ. હવે આનું સોલ્યુશન કોઈ મળતું નથી. એટલે એ લોકો બસ સ્ટેશનથી બહાર નીકળ્યા. બહાર ગયા અને ત્યાં આગળ એક મંદિર હતું નજીકમાં. મંદિરમાં એક પૂજારી હતો. તો પૂજારીને જઈને એ લોકોએ કીધું કે મહારાજ અમે એક આવી પ્રોબ્લેમમાં છે, અમને સોલ્યુશન આપો. કે ભાઈ અમારે કેટલું એક્ઝેક્ટલી લેવું જોઈએ? 4 લેવા જોઈએ કે 5-3 લેવા જોઈએ? તો મહારાજ બી વિચાર કરે છે કે આનો મેં જવાબ શું આપવાનો, સાચો ન્યાય શું કહેવાય? તો એ કહે છે એક કામ કરો, હું હમણાં ધ્યાનમાં બેસા તો હું ભગવાનની સમક્ષ જ આ પ્રશ્ન મૂકું છું અને ભગવાન મને જે ઉત્તર આપશે એ હું તમને ઉત્તર આપીશ. તો એ કઈ વાંધો નહીં. એટલે પેલા લોકો મંદિરની બહાર બેઠા, પેલા પૂજારી ધ્યાનમાં બેસી ગયા. ધ્યાનમાંથી ઊભા થયા અને પછી થોડીક વાર પછી આવે છે અને આવીને પેલા છોકરાઓને કહે છે કે જે પહેલો વાળો છોકરો છે એને 7 સિક્કા લેવા જોઈએ અને જે બીજો વાળો છોકરો છે એને 1 જ સિક્કો લેવો જોઈએ. તો પેલા બંને કન્ફ્યુઝ થઈ ગયા. એઝ યુઝ્યુઅલ અત્યારે તો બધા પણ કન્ફ્યુઝ છે ને કે આવો ભગવાને કેવો ન્યાય કર્યો કે પહેલાને 7 અને બીજાને 1. તો હવે જો એનો એક રીઝન બતાવું કે ચાલો એક રોટલીના કેટલા ટુકડા કરેલા? 3 ટુકડા કર્યા. પહેલા વાળા પાસે કેટલી રોટલી હતી? તો 5 ના એને 3 ટુકડા કર્યા તો કેટલી થઈ? 5 15. 15 માંથી એને પોતે કેટલી ખાધેલી? બધાએ સરખા વગેરે તો કેટલી ખાધેલી? 8 ખાઈ ગઈ. તો બચી કેટલી? 7. એટલે 7 નું એને દાન કર્યું છે. ઓકે, હવે બીજો છોકરો હતો, એને કેટલી રોટલી હતી એની પાસે? 3 ના એને 3 ટુકડા કરેલા એટલે કેટલા થયા? 9 માંથી એને પોતે કેટલી ખાધેલી? તો દાન કેટલાનું કર્યું? બરાબર. એટલે હંમેશા ભગવાનની દ્રષ્ટિમાં ન્યાય શું હોય? સરખું જ હોય. બરાબર. કે પેલાએ 7 નું દાન કરેલું, આણે 1 નું દાન કરેલું, તો એના પ્રમાણે પહેલા છોકરાને 7 મળી અને પછીના છોકરાને 1 મળી. સમજ પડી?